અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટા ગુનાને અંજામ આપે તે પહેલા કરી ધરપકડ। શહેરના શિવરંજની શ્યામલ અને ઇસ્કોન વિસ્તારમાં રેકી કરી હતી। આ તમામ આરોપીઓ પર 100 કરતાં વધારે ગુના હોવાનું સામે આવ્યું। તો જ્વેલર્સના શોરૂમ પર ધાડ કરી તે પહેલા ગેંગ ઝડપાઈ। તો ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશની ગેંગના 6 આરોપીની ધરપકડ કરી। આરોપી પાસેથી 3 તમંચા અને 18 કારતૂસ કબજે કર્યા। તો પાલડી મ્યુઝિયમ પાસેથી લૂંટારૂ ટોળકી ઝડપાઈ છે। આ તમામ આરોપીઓ બસ મારફતે અમદાવાદ આવ્યા હતા। અમદાવાદની અલગ અલગ હોટલોમાં આરોપીઓ રોકાયા હતા। આ ગેંગ પાસે લૂંટ કરવા માટેના હથિયારો હતા। આ ગેંગના 4 આરોપીઓ સામે અનેક ગુનાઓ નોંધાયા છે। તો ગેંગના નવા 2 વ્યક્તિઓ ઉત્તર પ્રદેશની ગેંગમાં જોડાયા હતા। છેલ્લા 3 દિવસથી આ ગેંગ અમદાવાદમાં આવી હતી। ઓળખાણ ના થાય અને તેમની ઓળખો સામે ના આવે તેવી રીતે રહેતા હતા। ઉત્તર પ્રદેશમાં અનેક લૂંટ અને ધાડના ગુનાઓને અંજામ આપ્યા। તો ઉત્તર પ્રદેશથી ભાગતા ફરતા આરોપીઓ અમદાવાદ આવીને પ્લાન બનાવ્યો। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી। તો શાહિદ અલી પઠાણ, રાજેન્દ્ર સિંઘ જાટવ, લેખરાજ યાદવ, સત્યરામ યાદવ, લેખરાજ સોનાપાલ યાદવ અને રવિ અલ્વી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, કે જેમાં શાહિદ અલી પઠાણ સામે 16 ગુનાઓ, રાજેન્દ્ર સિંઘ જાટવ સામે 7 ગુનાઓ, લેખરાજ યાદવ સામે 16 ગુનાઓ, તો સત્યરામ યાદવ સામે 8 ગુનાઓ, લેખરાજ સોનાપાલ યાદવ અને રવિ અલ્વી નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો શાહિદ અલી પઠાણ અને લેખરાજ યાદવ સામે ગેંગસ્ટર સહિતની કલમો લાગી ચૂકી છે। અમદાવાદ સિટીમાં મોટા ખુખાર ગુનાને અંજામ આપતા પહેલા 6 ખુખાર આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 પિસ્તોલ, 18 રાઉન્ડ અને બીજા હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે। 6 આરોપી જે છે એ યુપીથી આવ્યા હતા અને એમને સીજી રોડ શિવરંજની આ વિસ્તારમાં જે જ્વેલરના શોરૂમ છે ત્યાં રેકી કરી હતી અને આ લૂંટ ધાડ કરે એના પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 લૂંટારાઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। સુલેમાન શેખ, અમદાવાદ।